મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામેત આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આપણે હોળીના તહેવાર એટલે કે હોળી પર્વ વિશે આપણે કંઈક સમજીશું। તો હોળીનો તહેવાર શા માટે મનાવવામાં આવે છે? તો લગભગ બધાને ખબર છે કે હોળીનો તહેવાર એ ભક્ત પ્રહલાદની અને એની ફોઈ જે હોળિકા હતી એની આખી વાર્તા છે। એ ભાગવત કથાની અંદર આવે છે। જો તમે ભાગવત કથા કદાચ સાંભળી હોય તો એની અંદર આવે છે કે હિરણ્યકશિપુ જે હતો એ રાક્ષસ હતો અને એનો જે દીકરો હતો એ હતો પ્રહલાદ। તો એ પ્રહલાદ હતો એ ભગવાનનો બહુ જ ભક્ત હતો, ભગવાનનું જ નામ લયા કરે। એ નાનપણથી લગાવી અને 5 વર્ષનો સુધી થયો ત્યાં સુધી એણે એના પિતા એને બહુ મારવાની કોશિશ કરી, જેમ કે પહાડ ઉપરથી નીચે ફેંકી દીધો, હાથીની નીચે એને ફેંકી દીધો, ઘણી બધી વસ્તુઓ કરી, છતાં પણ એનું મૃત્યુ થયું નહીં। કારણ કે એને વિશ્વાસ હતો પ્રહલાદને કે ભગવાન છે જ। ગરમ ગરમ થાંભલો પણ કરેલો હતો અને ગરમ થાંભલાની અંદરથી કીધું કે આ ભગવાન જો હોય તો આ ભગવાનને થાંભલા અંદરથી તું કાઢીને બતાવ અને એને તું ભેટીને બતાવ। તે ભેટવા જાય છે ત્યારે થાંભલો ફાટીને ભગવાન પણ અંદરથી પ્રગટ થાય છે અને એના પછી હિરણ્યકશિપુનું એ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને એનું મૃત્યુ કરે છે। તો એ પહેલા જે હોળિકા જે છે એ હિરણ્યકશિપુની બહેન હોય છે, એને વરદાન હોય છે કે અગ્નિથી પણ એ બળી નહીં શકે। તો એ એના પિતાજી હિરણ્યકશિપુએ કીધું કે તું એને હોળી સળગાવી એટલે કે તું લાકડા સળગાવી અને એને લઈને તું બેસી જા, એ બળી જશે ને તું નહીં બળશે, કારણ કે તને વરદાન છે। પણ મિત્રો, એ હોળિકાના મનમાં કપટ હતું, એની પાસે વરદાન હતું તો વરદાનનો એણે દુરુપયોગ કર્યો। એણે પોતાના ભત્રીજાને મારવાની કોશિશથી હિસાબથી એ લાકડાને સળગતી બેસી ગઈ તો વરદાન હતું છતાં પણ એનું મૃત્યુ થઈ ગયું અને પ્રહલાદને કંઈ નહીં થયું। મિત્રો, એક વાત આના ઉપરથી આપણે શીખવા મળે છે કે આપણી પાસે કોઈ પણ પ્રકારની સત્તા હોય, આપણી પાસે કુદરતી કોઈ વસ્તુની ગિફ્ટ હોય, આપણી પાસે કંઈક સારું જ્ઞાન હોય તો મિત્રો એનો કોઈ દિવસ તમે દુરુપયોગ કરતા નહીં તો હોળિકાની જેમ આપણે પણ એક દિવસ આપણું જીવન ચરિત્ર બળી જશે, આપણને ખબર નહીં પડે। જો તમારી પાસે કંઈક સત્તા છે, કંઈક સારું જ્ઞાન છે, તમે કંઈક સારું જાણો છો તો બીજાને મદદરૂપ બનવું જોઈએ, પણ કોઈની અદેખાઈની, કોઈની ઈર્ષ્યામાં આવવું જોઈએ નહીં। અને બીજાના પ્રત્યે તમે ઈર્ષા રાખો છો તો હોળિકાની જેમ બળવાની વારી આપણા જીવન ચરિત્રની આવે છે। આ બોધ કથા આપણે હોળિકા ઉપરથી લઈ શકીએ। એના સિવાય હોળિકાની પૂજા ચોક્કસ કરજો, દર્શન ચોક્કસ કરજો અને એની અંદર ખાસ કરીને લવિંગ, એલાયચી અને કપૂર અને ખજૂર આ વસ્તુ અંદર પધરાવી અને માતાજીના દર્શન કરી અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરજો। જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। લાઈક કરવાનું તમે ભૂલતા નહીં, જેટલી પણ લાઈક વધારે કરશો એટલો જ બધા પાસે વિડીયો આ પહોંચશે અને બધાને મદદરૂપ બનશે। જય શ્રી કૃષ્ણ।